નમસ્કાર, રામ રામ મિત્રો. વાત કરવી છે કે આજે જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, આજે 5મો દિવસ છે અને એમાં જે આપણા ભારતીયો, જે ગુજરાતીઓ જે ફસાયેલા હતા, જે શહેરોમાં રહેતા હતા, અને કેવી રીતના કેમ પાછા આવે એના વિશે ડિટેલથી વાત કરવી છે. તો વિડીયો વધુ શેર કરજો મિત્રો. ઈરાન અને અમેરિકા ઇઝરાયલના આ યુદ્ધ વચ્ચે જે શહેરો છે તેમાં જે વસતા ભારતીયો શું એમને સુરક્ષિત પાછા લાવવા માટે શું કરી રહી છે આપણી સરકાર, કેવી રીતે પાછા લાવશે? આ પ્રશ્ન કેટલા દિવસથી આ પ્રશ્ન થઈ રહ્યો હતો. આજે યુદ્ધને 5મો દિવસ છે. પહેલા જ દિવસે ભારત સરકારે કહી દીધું હતું કે અમારે સાથે રહેવું, કોની સાથે રહેવું છે એ મહત્વનું, કોની દેશ સાથે રહેવું એ મહત્વનું નથી. એના કરતાં અમારા જે ભારતીયો આ દેશનો વચ્ચે રહે છે એમને કેવી રીતે પાછા લાવવા તે મહત્વનું છે. પ્રધાનમંત્રી દેશના પ્રેસિડેન્ટ સાથે પણ વાત કરી હતી. ગઈકાલે ઘણા દેશોના પ્રેસિડેન્ટ સાથે મોદી સાહેબે વાત કરી હતી. ભારતીયોને કંઈ ન થાય એના માટે તેમની તૈયારીઓ કરવામાં આવી હતી. આ બધાની વચ્ચે જ તેમાં 210 ગુજરાતીઓ એવા છે કે જે હેમખેમ પાછા આવ્યા છે અને તે તેમના ઘરે ગુજરાતમાં પહોંચી ગયા છે. જ્યારે બધા આવ્યા ભારતીયો એરપોર્ટ પર, ત્યારે તેમના સ્વજનો મળવા એમને આવ્યા હતા. ખૂબ જ ભાવુક બન્યા હતા. તેઓ સાઉદી અરેબિયાથી સીધા અમદાવાદમાં આવ્યા હતા, અમદાવાદ એરપોર્ટમાં ઉતર્યા હતા. જે 5 લોકો એવા હતા, તેમાં 5 લોકો એવા હતા કે દુબઈથી ફ્લાઇટમાં આવી મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી સુરત સુધી પહોંચ્યા. જેમાં દ્રશ્યો સામે આવ્યા હતા તે મહિલાઓ પણ બોલી રહી હતી. જે યુદ્ધની વાતો સ્પષ્ટ રીતે કહી રહી હતી. જે બધા લોકો પાછા આવ્યા હતા તે કહેતા હતા કે અમે મહિના સુધી ડરથી જીવતા હતા. આજે અમે એક ઊંડો શ્વાસ લીધો હતો કે અમે અમારા વતને સુરક્ષિત પહોંચ્યા હતા. અને જ્યારે ભારતમાં આવ્યા ત્યારે અમને એવી શાંતિ થઈ કે આ અમારો દેશ છે અને અમે અહીંયા સુરક્ષિત છીએ. ત્યાંથી દ્રશ્યો સામે આવ્યા છે, હું દ્રશ્યો બતાવું. એમને શાંતિ થઈ કે અમારો આ ભારત દેશ છે, અમે સુરક્ષિત છીએ. એમને શાંતિ મળી અને મહિના સુધી ડરથી મારા એ જીવતા હતા અને એમને ઊંડો આજે શ્વાસ લીધો હતો. અને ગુજરાતીઓ, ભારતીયો એમને ઘરે પહોંચ્યા હતા. પણ અમુક જે દ્રશ્યો જે એરપોર્ટ પર ઉતર્યા હતા અને જેના સ્વજનો સાથે મળી રહ્યા હતા, ભાવુક બન્યા હતા. હું વિડીયો બતાવું, વિડીયો પૂરેપૂરો જોજો અને તમારું શું કહેવું છે કોમેન્ટમાં અવશ્ય લખજો. દરેકને જય માતા.